નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. રાજપીપળાના પ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરમાં દાન પેટીમાંથી થયેલી રોકડ રકમની ચોરીનો ભેદ નર્મદા એલસીબી પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે સીસીટીવી અને હ્યુમન રિસોર્સના આધારે આરોપીની ધરપકડ કરી ઘટના સ્થળે ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. રાજપીપળાના આસ્થાના કેન્દ્ર સમાન હરસિદ્ધિ માતાજીના મંદિરમાં આવેલી દાન પેટીમાંથી રોકડ રકમની ચોરી થતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને નર્મદા એલસીબીની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસે મંદિર અને આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, જેમાં એક શંકાસ્પદ ઈસમ ચોરી કરતો કેદ થયો હતો. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે તપાસ તેજ કરતા પોલીસે નાંદોદ તાલુકાના નિકોલી ગામ રહેવાસી રાજેશ કાલિદાસ વસાવાની ધરપકડ કરી હતી. કડક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. ત્યારબાદ નર્મદા પોલીસે આરોપીને સાથે રાખીને મંદિરમાં ચોરી કેવી રીતે અંજામ આપવામાં આવી હતી તે અંગેનું સ્થળ પર રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પ્રસિદ્ધ મંદિરમાં ચોરી કરનાર આરોપી ઝડપાઈ જતા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. ત્યારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.